ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે અંબાજી ભાજપમાં ક્યાંક નારાજગી તો ક્યાંક પદેથી રાજીનામું. જિલ્લા કારોબારીના સભ્યપદેથી રાજીનામું. હાલમાં સ્થાનિક ચૂંટણીઓનો માહોલ જામે છે, ત્યારે તમામ પાર્ટી અને પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવાની પૂરજોશમાં કોશિશ કરી રહ્યા છે, જેમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારો જોશમાં જોવા મળી રહ્યા છે અને કાર્યકર્તાઓ પૂરી તૈયારીઓ સાથે પોતપોતાના જીતના દાવાઓ કરી રહ્યા છે. આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તૈયારી વચ્ચે વ્યવસ્થાના ભાગરૂપે અંબાજીના રોટરી ક્લબ ખાતે ભાજપની મિટિંગ યોજાઈ હતી, જેમાં ભાજપના પદાધિકારી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે સાથે ભાજપમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં ભાજપના આંતરિક કલેશ અને નારાજગી પણ જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લા કારોબારી સભ્ય તરીકે હાલમાં નવી નિમણૂક થયેલા કલ્પનાબેન પટેલે પોતાના પદેથી રાજીનામું આપીને આ મિટિંગમાં તમામ ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સામે રાજીનામું આપ્યું હતું અને જાહેર કર્યું હતું કે હું આજથી આ પદ્ધતિ રાજીનામું આપી રહી છું. તો બીજી બાજુ વર્ષોથી ભાજપમાં સક્રિય સભ્ય તરીકે ગીતાબેન સાધુની પણ નારાજગી સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે મને ટિકિટ આપવાની હામી ભરાઈ હતી અને હું તમામ કામકાજ છોડીને ભાજપના દરેક કાર્યક્રમ અને મિટિંગમાં હાજર રહી છું, છતાં ભાજપના અમુક હોદ્દેદારો દ્વારા અમારા સાથે ખોટું વર્તન કરવામાં આવી રહ્યું છે, જેને રહીને હું અંબાજી ભાજપના અમુક હોદ્દેદારો સામે નારાજગી વ્યક્ત કરું છું. થઈ ગઈ છે, તમારું ફોર્મ ભરવાનું છે તો તમે આવી જાઓ. હું 3 દિવસ ને 3 નાઇટ સળંગ ગાડી ખેંચીને અંબાજી આવી તો સવારે મને કહે છે ઉમેદવારના નામ જ નથી આવ્યા અને 1 જ કલાકમાં અંબાજી મંદિરમાં ઉમેદવાર બોલી અને ચૂંદડી ઓઢાડાતી હતી. એટલા માટે હું નારાજ છું.